ની પવિત્ર ધરતી પર ઉઠેલી ધર્મ આસ્થા અને અધિકારની માંગ, સરકાર હસ્તકના ધાર્મિક સ્થળોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ, બ્રાહ્મણ હિત અને સનાતન પરંપરાના સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન અને મહામંડલેશ્વર સંત ડૉક્ટર જ્યોતિર્નાથના માર્ગદર્શન હેઠળ સનાતન ધર્મ સંસદની શરૂઆત શક્તિપીઠ અંબાજીથી કરવામાં આવી। ગણેશ ભવન ખાતે યોજાયેલી બેઠક બાદ પ્રતિનિધિ મંડળે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું। આવેદનપત્રમાં ગબ્બર પર ધ્વજારોહણના કથિત વ્યાપારીકરણ, યજ્ઞશાળાના વધારેલા ચાર્જ અને ગબ્બરના 51 શક્તિપીઠ મંદિરોમાં થાળ ધરાવવાની માંગ સાથેનો મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો। માતાજીના થાળ જો ધરાવવામાં નહીં આવે તો અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન અમે સૌ મહામંડલેશ્વર જ્યોતિનાથજીની અધ્યક્ષતાની અંદર ભીખ માગીશું અને ભીખ માગીને પણ માતાજીને થાળ ધરાવીશું। તો આ તો એક વ્યવસ્થા ભક્તોને સગવડ મળે અને ભક્તોની માગણીને ધ્યાનમાં રાખીને સગવડ મળી છે અને ભક્તો દ્વારા આને ખૂબ ઉત્સાહ અને અમારી જે આ છે જે એની અમારી જે શરૂઆત એને ભક્તો દ્વારા ખૂબ આવકારવામાં આવે છે અને ખૂબ સારો પ્રતિસાદ પણ પ્રાપ્ત થયો છે। એટલે કે ફરજિયાત છે વાત પણ ખોટી ફરજિયાત પણ નથી અને એ રીતે કંઈ એ પણ નથી। આ એક વ્યવસ્થા છે અને દરેક મંદિર ટ્રસ્ટ દ્વારા આવી વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે।